Lights, camera, dinner. Mirch, masala, magic. Hello foodie and explorers. Strictly food and fun માં હું અમિતા પાટીલ તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. આજે હું તમને અમદાવાદના એક આઇકોનિક રેસ્ટોરન્ટ મિર્ચ મસાલા પર લઈ જઈ રહી છું. ટ્રસ્ટ મી, આજનો અનુભવ એકદમ મજેદાર રહેશે. સો ફ્રેન્ડ્સ, તમે અંદર પ્રવેશશો ત્યારે તમને લાગશે કે તમે સીધા જ એક બોલિવૂડ સપનામાં પહોંચી ગયા છો. અહીંની અનોખી ડેકોર, વિન્ટેજ પોસ્ટર્સ અને રંગીન વાતાવરણ એક મેમોરેબલ ફેમિલી ડિનર માટે એકદમ પરફેક્ટ છે. મને તો એવું લાગ્યું કે હું કોઈ બોલિવૂડ ફિલ્મના સેટ પર પહોંચી ગઈ છું. અહીં જૂના સમયના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને મધુબાલાની પોસ્ટર્સ છે. તો દિવાલો પર બોલિવૂડની લિજેન્ડરી ડાયલોગ્સ લખેલા છે જે આઇકોનિક ફિલ્મની યાદ અપાવે છે. ધીસ પ્લેસ ઇઝ અ ડ્રીમ ફોર એવરી સિનેમા લવર. આજુબાજુની ગરમ લાઇટિંગ અને ગ્લેમરસ ડેકોર તમને સેટ પર જ સ્ટાર જેવી ફિલિંગ અપાવશે. એકદમ કોઝી, મજેદાર અને ફેમિલી ડિનર માટે પરફેક્ટ ડેસ્ટિનેશન. ફેમિલી સાથે એક સાથે ભોજન કરવું વધુ ખાસ બની જાય છે. આ સ્માઇલ જુઓ, સાચું જ કહેવાય છે, ગુડ ફૂડ એન્ડ ગ્રેટ કંપની ટ્રુલી ગો હેન્ડ ઇન હેન્ડ. વોટ્સ યોર ફેવરેટ ફેમિલી ડાઇનિંગ મેમરી? તમારા ફેમિલી ડિનરના મેમોરેબલ મોમેન્ટ કોમેન્ટ્સમાં જરૂર શેર કરજો. કરીએ ભોજનની. મિર્ચ મસાલા ખાસ કરીને તેની લાજવાબ નોર્થ ઇન્ડિયન ડિશિસ માટે જાણીતી છે. આજે અમે તેમના બેસ્ટ સેલર્સ ટ્રાય કરીશું. બટર નાન, મસાલેદાર કરી અને સિઝલિંગ ટીકા, જેનો સ્વાદ જબરજસ્ત છે. મિર્ચ મસાલા ફક્ત એક રેસ્ટોરન્ટ નથી પણ એક અનુભવ છે. જો તમારે બોલિવૂડ અને સ્વાદિષ્ટ ભોજન એક સાથે માણવું હોય તો આ એકદમ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ને મજા તો ત્યારે આવે જ્યારે બેકગ્રાઉન્ડમાં એવરગ્રીન બોલિવૂડ ગીતો વાગે. કભી કભી મેરે દિલ મેં જેવા ગીતોની મીઠી ધૂન સાથે ભોજન માણવાનો આનંદ જ કંઈક અલગ છે. જો તમે અમદાવાદમાં હો અને એક એવી જગ્યા શોધી રહ્યા હો જ્યાં ટેસ્ટી ફૂડ, લાઇવલી એમ્બિયન્સ એન્ડ ફેમિલી વાઇબ્સ હોય તો મિર્ચ મસાલા તમારા માટે બેસ્ટ છે. મિર્ચ મસાલાની અમદાવાદમાં ઘણી બ્રાન્ચીસ છે. તમે આની વેબસાઇટ mirchmasala.co.in પર જઈને વધુ ડિટેલ્સ જોઈ શકો છો. ધેટ્સ ઇટ ફોર ટુડેઝ ફૂડી એડવેન્ચર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સ્ટ્રિક્ટલી ફૂડ એન્ડ ફન ને સબસ્ક્રાઇબ કરો અને હિટ ધ બેલ આઇકન ટુ નેવર મિસ એન અપડેટ. આગળની મજેદાર સફર સુધી હંમેશા ખુશ રહો, સ્વાદિષ્ટ ભોજન માણો અને જીવનનો આનંદ લો. મળીએ ફરી નવી મજા સાથે. બાય બાય.